18 વરણ અહીંયા આ એવો નેજો છે અહીંયા ફરકે છે કારણ કે અત્યારે તો બધું આપણને ખૂબ મળી જાય અહીંથી ડગલા ભરીતા જે ખાવું હોય બધું મળી જાય પણ જેથી દુનિયામાં કોરો રોટલો ને સાય આપે ને કોઈ રોટલો ને સાય તોય પણ એના વખાણ થતા અને થવા જોઈએ ખીચડી કઢી ખવડાવતા હોય એના જયકારા બોલતા હોય કે જય હો અને થાવું જોઈએ અનાજ અઘરું હતું બહુ મળું ઈ વખતે ખીચડી કઢી ખવડાવે છતાં પણ જયકારા બોલે બોલવા જોઈએ એમાં વાંધો નહીં બોલતા હતા ઈ વખતે અહીંયા વિહળા નાથે તો ચોખા અને ઘીના ભોજન શરૂ કર્યા હતા ભલા માણસ ગોળ ચોખા ને ઘી ખવડાવતા હતા ઈ વિહળા નાથની જગ્યા અને એ વિહળા નાથથી લઈ લક્ષ્મણજી બાપુથી લઈ મોટા ઉનડ બાપુથી લઈ દાદા બાપુથી લઈ અને નાના ઉનડ બાપુથી લઈ અમરા બાપુથી લઈને બામા સુધી અને ભૈલુ બાપુ પૃથ્વીરાજ બાપુ સુધી આખી જે જ્યોતની પરંપરા સનાતનની છે 18 વર્ણને આજે શું છે આજે આપણો હું હમણાં પ્રોગ્રામમાં કહેતો હોઉં છું ભૈલુ બાપુ કે આજે આપણે છે ને અંદરથી આપણો યોગીનો દેશ છે યોગી એટલે શિવ યોગેશ્વર એટલે કૃષ્ણ અને યોગીની આપણે માતાજી કોઈ પણ આમ દેશી પછી એમ કેમ જોગણી એટલે યોગીની યોગનો દેશ છે આ એટલે યોગ એટલે મનને સ્થિર કરવું શરીરને તોડી નાખવું અત્યારે શું થયું છે શરીર આડે સોફે આડું પીડ્યું હોય ને મન હળિયું કાઢતું હોય એમાં સ્થિરતા વહી ગઈ મુંબઈમાં ક્લાસ ખુલ્યા છે રોવાનો બોલો મને હમણાં કોકે કીધું બહુ દુઃખ થયું 2 કલાક રોવાનું અને આમાં પૈસા ભરીને જવાનું અને વેઇટિંગમાં વારો આવે ને ગધેડો ભોગતો હોય 2 કલાક રોવે હા કરીને એટલે કોકે પૂછ્યું કે આ કરવાનું કારણ તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થઈ જવાય મેં કીધું ત્યાં તમે 2 કલાક ઢાઢું દેવા જાઓ એના કરતા અમારા વિહામણ બાપા જેવાના ધ્વજદંડના એક દર્શન કરી અને એક આહુડું પાડી દો ને તો જિંદગીમાં કોઈ દી કુટુંબને ન રોવું પડે એક જણાને નહીં એ અહીંયા ધજાવું પતાકા જે ધ્વજદંડ જે છે 3 ધજાગરા જે છે ને સનાતનના એના ઉપર એક દી વૈજ્ઞાનિકો સંશોધન કરવા આવશે કે અહીંના વાઇબ્રેશન શું છે આ પીપળો ચારણ અને અમે તો મનું તો રાજી થયો મને નીરુભાઈ વાત કરીને અમે જો ક્યાંક ખાવજ માં ગયા અને ક્યાંક માથા માં અમને કાંઈ આવે એવું નથી મેં અમને કાંઈ એવું નહીં પણ એ કેવું ઈ આવીને કે તું હું કી માના તું ઠાકર છો ને રણુજાનો રાય છો રાજી હાંખનો ચારણ આવ્યો મામા કે હું કી માના એટલે દાંતણ કરતા બાવળનું નાખીને કે લે અહીંયા પીપળો ઉગશે તો કે કેદીએ ઉગે અમારે તો રોકડું જોઈએ ને પાછું અને એટલે જ આને રોકડીયો ઠાકર છે હા એને કીધું રોકડું જોઈએ ને અહીંયા એમ તો કે હા અને કહેવાય છે કે પીપળો ના પીપળાનું મૂળિયું કે પીપળાનું દાંડલી નાખે ને પીપળો થાય એ તો પ્રકૃતિનો નિયમ છે પણ જે પાળિયાદના ટીંબે પ્રકૃતિના નિયમ ફરી જાય બાવળના દાંતણની શીર નાખે અને અમુક ક્ષણોમાં પીપળો ઊભો થઈ જાય ને ચારણ દાડે હિંચકે એ આ પાળિયાદનો ઠાકર છે ભલા માણસ ઈ પાળિયાદનો પીર છે ઈ પરંપરાની દુનિયાને ખબર પડે આજે દુનિયા ગોતે છે સ્થિરતા માટે બધુંય મળી ગયું પણ શું કરવું આ ડૂમ ભાંગ્યો હોય આડોવળો થયો હોય તો ઇંગલનો ટેકો મૂકી શકાય કોઈનું ખોરડું ભાંગે તો થાંભલાનો ટેકો મૂકી શકાય કોઈનું સ્લેબ તૂટે તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ત્યારે વિહળા નાથના નામનો બેરખાનો જ ટેકો લેવો પડે બીજા કોઈ ટેકા કામ ન કરે આજે બહુ જરૂરી છે આજે આપણને ધન મળી ગયું આપણને સંપત્તિ મળી ગઈ બહુ કમાઈ ગયા બધુંય મળી ગયું આજે પણ અંદરથી માણસ ખોવાઈ ગયો છે એવું લાગે પરિવારો તૂટતા જાય છે એ નો તૂટે એટલા માટે આ સનાતન આ એમ કે છે તમે રામને ભજો કૃષ્ણને ભજો તમે સનાતનને નો છોડતા ઓટલો ને રોટલો વિહળો નાથ દેવા માટે તૈયાર છે 18 વર્ષથી સતત જોત ચાલે છે અને કોઈ પણ સત્તા ડગાવી ન શકે એવી સત્તા એટલે એ અહીંયા આજ મારે ગુણગાન ગાવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે ખૂબ રાજી થાઉં છું બીજી અમે બધી વાતો કરતા હોય યાદ કરતા હોય પણ આ પરંપરા એવી પરંપરા છે એમાંય વિવેક ભૈલુ બાપુને જ્યારે કોઈ સારું લગાડવા નહીં અમારે કંઈ બજેટ લેવા નથી હા અટાણે એ બહુ થઈ ગયું છે ખલા કરો વખાણ કરો ડટા નહીં અમે જેના વખાણ કરીને એને અમે હાડમાં રાખ્યા એના બજેટ લેતા જ નથી અમે કોઈને જે વાતો કરવું એ ભલે ને કરે અટાણે તો વાંધો નહીં અમે આપણે તો શું છે મેં તો હમણાં કીધું છું તમારા યુટ્યુબ ને તમારી ફેસબુક હાલતી હોય ને આપણે બધા વતી કીધું મેં મામા તમારું બધું હાલતું હોય તમે તમારે ગાળ્યું દેજો તમારામાં રૂપિયા પડે તમારા છોકરા રોટલા ભેળા થતા હોય તો અમને એ વાંધો નથી બરોબર ને હા પણ અમે સનાતનને પકડ્યું છે એટલે અમને આપણે ટાર્ગેટમાં આવી એનું કારણ મને ગમે છે આપણને જ કે ઓલાન બીજા ઘણા બધા પ્રકારના છે રમતું છે ઘણા પ્રકારની જેમાં સટ્ટા અરબો ખરબોના રમાય છે એને કોઈ નો કે આ બેનું કેમ આગળ નો આવ્યો ફિલ્મોમાં કરોડોની સીધી બને એને કોઈ એમનો કે ઈ કેમ નો આવ્યો સીધા આપણને કે એનો અર્થ આપણે કંઈક આપણે વિહળા નાથની માં હોનબાઈની કૃપા છે એ વાત પાકી કે અમે ધ્યાનમાં તો છે
આ સારી વાત છે, પણ ખેર એ કઈ કહેવાની વાત નહીં. પણ હું તો આ વાત આવી એટલે આ સનાતનનો એવો નેજો અહીંયા ફરકે છે. ધીરતા સ્થિરતા તેમ ગંભીરતા, એમ વિવેક શીખવો પડે. વિવેકથી દુનિયામાં મોટું કાંઈ નથી. એક બહુ સરસ અમારો લોક સાહિત્યનો દુઓ છે. આ વિવેકનો, ભક્તિનો, ભાવનો, ભોજનનો, બેરખાનો, સનાતનનો, આ તો આ ટીંબો છે જ, આ ફળિયું છે જ, પણ વિવેકનો પણ આ ટીંબો. વિવેક કેને કહેવાય? એક દુહો છે લોક સાહિત્યનો, બહુ સરસ દુહો છે લોક સાહિત્યનો, કે બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. અનેક પ્રકારની ભાષા આવડતી હોય, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, અરુ, દ્રાવિડી, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ, અનેક પ્રકાર લિખાવત, નેક મરાઠી, અરુ, મકરાની, પિંગલ, સર્વરથા યહ ટિંગલ, જોન ભયો નર આત્મ જ્ઞાની. એમ અનેક પ્રકારની ભાષા આપણને આવડતી હોય, પણ નીરુભાઈ વિવેક ન હોય તો બધી ભાષા બોલતો ને તનમાં ત્રિકાળી જ્ઞાન, 3 કાળનું જાણતો હોય કે આમ થવાનું છે, પણ વિવેક વગરનો વિદ્વાન. ભગત બાપુ કહેતા, એક કાંટો આવો હોય સ્ટીલનો કાંટો, લોટાનો, અને એક કાંટો હોનાનો હોય. 2 કાંટા હોય તોડવાના, અને પછી કોઈ હોનું ખરીદવા જાય તો હોનાનો કાંટો હોય, એનો સેજ કાંટો બગડેલો હોય ને, બગડેલો હોનું જે પોતે જ હોનાનો હોય આખો, એ બગડેલો હોય, અને એક લોઢાનો હોય પરફેક્ટ કાંટો હોય ને, તો લોકો એમ કહી દે આ હોનાના કાંટાને ધકાવી દો, આ કાંટે તોડીને દો લોઢાને કાંટે. શું કામે? આપણે હોનાના હોય પણ વિવેકરૂપી કાંટો બગડે એટલે દુનિયા તોલ કરવા ન આવે. આ જ્યાં લખો હોય ત્યાં લખી લેજો ભલા માણસ. એક બોલ અહીંયા વચન સિદ્ધ પુરુષોથી અહીં કેટલીક વાતો કરવી, કથાઓ થાય આમની, જે બોલે એ થાય, માગતા ભૂલો. એક વાત કહીને મારે દુઆસનથી શરૂઆત કરવી મને ગમે છે. આ કલ્પવૃક્ષની છે, આપણે ત્યાં શાસ્ત્રોમાં કલ્પવૃક્ષની વાત આવી. કલ્પવૃક્ષ એને કહેવાય, આપણે કલ્પના કરી થાય પણ કલ્પના હારી કરાય. નકર આ ડબરો એવો છે કે આમાં હારું ન ભરો ખરાબ ધરાર ભરાય, ખબર ન હોય ત્યાંથી આવી જાય. તકલીફ એમ જ થાય. અજાણ આપણે થાય હું મનની સ્થિરતા નહીં ને, પ્રોગ્રામમાં હોય તો એ પ્રોગ્રામમાં ન હોય. ઘણા એમ કે પ્રોગ્રામમાં બેઠા પણ ઠીક બહુ ન જાય, તું ત્યાં હતો જ નહીં, તારું ખોખું બેઠું તું, તું બજારમાં આટા મારતો, ક્યાં જ ભેળું થાય. આપણે જે ઓફિસે હોય તો એ ઓફિસે જ હોય, ઘરે હોય તો એ ઘરે જ હોય, પ્રોગ્રામમાં હોય તો એ પ્રોગ્રામમાં જોઈએ, એટલે વાંધો ન આવે. એ વાત છે આ. એટલે કલ્પતરુ છે, કલ્પતરુ નીચે આપણે બેઠા છે. આ સનાતનની એવી જગ્યા છે, અહીંયા એક સિદ્ધ પુરુષો જે બોલે એ થાય, એ આજ દી સુધી થાય, કોઈને શંકા ન કરવી. અને અનેક પ્રમાણો આવ્યા છે. લક્ષ્મણજી બાપુના મંદિર વખતે ભાઈ નીરુભાઈ કહેતા હતા કે ચિત્રો અને બધા ભગવાનના મંદિરમાં બધા થતા હતા, તો ચિત્રે શકલીઓ આવતી હતી. ઓલા ચિત્રકારો આમ દોડતા હોય પીસી ઉપર આવીને બેસી જાય. અને બામાએ કીધું એ તો દેવતાઓના ચિત્રો બને છે એટલે દેવતા હાજરી દેવા માટે આવતા હોય છે, એ જરૂરી છે. એના પ્રમાણ આપે કે નહીં? આજ પણ આપે. એટલે એ આવે એટલે કલ્પતરુ, કલ્પવૃક્ષની છે આપણે બેઠા છીએ. એનો એક દાખલો મને ગમે નાનકડો. આપણે માગવું સારું, એમ કે કલ્પના સારી કરવી. એક માણસ ક્યાંક વગડામાં જતો હતો અને થાકી ગયેલો, બહુ થાક લાગ્યો, તરહ લાગી, ભૂખ લાગી ને એક ઝાડ નીચે બેસી ગયો. એને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે, એની ખબર જ નહીં કલ્પવૃક્ષ નીચે છે બેઠો છે પોતે. એટલે વિચાર થયો કે આ હા આવો વગડો ને એટલી તરહ લાગી, ભૂખ લાગી, શું કરું, મારે કરવું શું? બહુ ભૂખ લાગી, પણ આ તો વગડો છે, કંઈક ખાવાનું હોય તો કેવી મજા આવે. તો 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો. શું કામે? કલ્પવૃક્ષ નીચે બેઠો તો કલ્પના કરે એ થાય. 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો એટલે એને રાજી થઈ ગયો, આ તો ભોજન અહીંયા આવી ગયું. ખાઈ લીધું, ધરાઈને ખાધું. પછી વિચાર થયો કે ભોજન તો કર્યું પણ આ વગડામાં પાણી હોય તો કેવું સારું. તો પાણી આવી ગયું, પાણી આવી ગયું એટલે પાણી પી લીધું. વિચાર થયો કે ભોજન આવી ગયું, પાણી આવી ગયું, તો બહુ કહેવાય. હવે કાંકરા ને કાંટા બહુ પીડ્યા, હવે ઘડીક આરામ કરવો પડે એમ છે. પણ આમાં હું કેમ કંઈક હોય, આમ હુવાય એવું તો ત્યાં તો દંડલોકનું ગાઈડલું આવી ગયું. અને પછી પોતે હુઈ ગયો કે હા કંઈક છે અહીંયા, મજા આવી. 3-4 કલાક આરામ કર્યો, નીંદર ઘાટી જઈને નીંદરમાંથી પાછો ઉઠ્યો. અટાણ સુધી સારું વિચારતો હતો, ભોજન પાણી હુવાનું બધું આવી ગયું. કલ્પવૃક્ષ છે ને, અટાણ સુધી બધું સારું વિચાર. હવે શું વિચાર આવ્યો ખબર? જે વિચાર કરવું એ થાય. ભોજનનું વિચાર્યું ભોજન આવી ગયું, પાણીનું વિચાર્યું પાણી આવી ગયું, અને હુવાનું વિચાર્યું તો દંડલોકનું ગાઈડલું આવી ગયું. ક્યાંક ભૂત તો નહીં થતું હોય ને, ત્યાં તો આવી ગયું. હા હું બહાટી મીંડું બોલાવા હા કરીને આવી ગયો. ત્યાં બીજો વિચાર એવો, મારી નહીં નાખે ને, ન્યાન્ય પૂરું કર્યું. કલ્પવૃક્ષ નીચે બેઠા છે, જેવી કલ્પના કરો એવું થાય. એવું આ કલ્પવૃક્ષ છે, એવી વિહળાનાથની જગ્યા છે, એવી અહીંયા કૃપા છે, એવી અહીંયા ભક્તિ છે. એટલે દુહાસનથી આપણે શરૂઆત કરીએ. તો ધકમાર ધડ
અને હિમાળાનો ગળે હાર પણ નાબતણા શિરોઢણા મારી આબતણા શિરોઢણા ને હિમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાંકળા એ મારી સજતી સજે શણગા આહા આહા જય હો હવે હા તમને તમને ભાળી તેમ એ મારો આતમ રાજુનડા આહા જય હો આહા વાહ સત્સવ વાહ વાહ સત્સવ વાહ જય હો એક કાઠી સમાજ નહીં કોઈ પણ જ્ઞાતિ જાતિ માલધારી કોળી પટેલ હોય હુતાર લુવાણા મહાજન જે કોઈ આવે જેની શ્રદ્ધાની જેવડી જોઈતો હોય એવા હામાં જોઈતના અંજવાળા અહીંયા થાય છે અહીંયા અઢીસો વર્ષથી વધારેના સમયથી અહીંયા એવી જોઈતું જળે છે અલખના નાદ ગુંજે છે રણુજાનો રાય આવ્યો છે દ્વારકા વાળો આવ્યો છે અને સનાતનને કાયમના માટે ઉજળું રાખવા માટે અહીંયા આવીને બેઠો છે એ આપણા બહુ મોટા ભાગ છે એટલા માટે અમારા પાલરોભા પાલિયા અહીંયા આવે કહુંબા પાણી કરે અને પછી એને મોજ આવે એટલે દુહા કે મેં ગાજે ને મોરા તણો જીવ કોળાએ જેમ તમને ભાળીને તેમ મારો આતમ રાજી ઉનડા અરે પનરદીપ પૂરા થઈએ રત્નાકર ને રમોજ બરાબર પૂનમ આવે એટલે રત્નાકર દરિયો છે ઘૂઘવાટા મંડે કરવા હસ બસે સાગર લોડ હડ હડ ગગન સુમ નોબત ગળે એને તો પનરદી એકવાર મોજ આવે અને પાળિયાદના ઠાકરને દીવમાં 3 વાર મોજ આવે લેતા જાવ બીજી વાત નહીં પનરદી પૂરા થઈએ રત્ના કરને રમોજ પણ મહારાજ શરણે મોજ આઠે પોર આવે ઉનડા એ ઉનડ બાપુ તમારી આઠે પોર મોજ છે અને કીધું કવિરાજ માગી લ્યો અને તેદી અને પાલરુભાનો અભણ ચારણ પણ કેવા દુઆ લખ્યા એમ હા એવા દુઆઓ પાલરુભાના છે કે આપણે આમ કંઈક કહી જાય એમ હા અમારા કુળનું અલકી કેશવ નથી કામ હા અમિતભાઈ પણ તું રીજતો હોય તો રામ હું હરણાઈ વગાડું હામળા કેવા એમણે દુહા કીધા છે પણ એ ભલ પટગીરના દુહા જ્યારે પાલરુભા બોલે એક દુઓ બનાવે ને એક ગામ ભાંગે અને અંગ્રેજ સરકારે ગાયકવાડને કીધું ને ગાયકવાડે બે બાજુથી ભીહેટમાં લીધા કે આને ગમે ત્યાંથી પકડો અને અહીંયા ઉનડ બાપુ પાસે આવે અને ઉનડ બાપુએ કીધું કવિરાજ જોઈએ એ માગી લીધો બીજું કાંઈ નહીં હું ભાળે નહીં મને પોલીસ વાળા ભાળવા ન જોઈએ આ કઈ તાકાત હશે અસ્તિત્વ તમે કોઈક દી વિચાર તો કરજો પછી તો ખાખી લુગડું ભાળે એટલે એમ કે જે પાળિયાદના ઠાકર એટલે ઓલા ભાળે જ નહીં પાસેથી વૈયા છે પાલરુભાને ભાળ્યા આર્યા કે કેવડી મોટી વાત એમ એટલે પડસંદા તોપુના પડે અને ધખતી ધુવાડે પટકીર પડકારે તારે આભા ધણેણે એ ભલા એક દુઓ ને એક કામ ભાંગે અને એ જે પરંપરા છે પણ સાહેબ આજ સુધી વચનસિદ્ધ પુરુષોની તાકાત કેવી હોય અહીંયા મોટો સમયો થાય વખતે તો વરસાદ ટાણું હોય વરસાદ તોળાઈ ગયો હોય ને 50,000 માણસ ભેળા થાય
અને પાળિયાદનો ઠાકર ને બધા આવીને એમ કહેતો કે એ તો અહીંયા હાજરી દેવાન પ્રસાદી લેવા આવ્યો, 2 ફોરા 5 ફોરા પડશે ને વયો જાય, તો અહીંયા મેં આવીને પાછો વયો પણ જાય. અને ઈનાય પાછા ઉનડ બાપુ ઝાલાવાડમાં પધરામણી કરવા જાય. અને પધરામણી કરવા જાય ત્યાં કોક ઉનાળામાં એમ કે બાપુને જરા કયો, આપણો ડાયરો મહર બહુ કરે ને, વરસાદ કેદી થાય હવે ઉનાળામાં. એટલે કીધું હું તો ઠીક, પણ આ ઢોલી છે ને એને કયો તમે, આ કાનિયો ઢોલી છે ને એ હોત કહી દે એ વરસાદ કેદી થાય. હવે એ બોલતો જ નહોતો, એ મોઢેથી બોલો શબ્દો ને બોલતો જ નહોતો, જે બોલી નહોતો હકતો ઢોલ ભારી વગાડતો એને બોલ્યો ને ઈ બોલ્યો. એક વાર, બીજી વાર, ત્રીજી વાર કીધું ને બાપુ એક બોલ કેદી મેં થાય ઉનાળામાં. અને ત્રીજી વાર કીધું તો ઓલો બોલ્યો કે કાલે બપોરે થાય. અને બીજો દી જ્યાં થયો, ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા ગંબારે શોખે થાય બોધ રાધી માથે ઉતર્યા દરાર જાતો ચીગોના મોરલા માથે વાહરી મટાણી જડી એક ધારા મેઘ રાજા ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા ગંબારે શોખે થાય બોધ રાધી માથે ઉતર્યા દરાર જાતો ચીગોના મોરલા માથે વાહરી મટાણી જડી એક ધારા મેઘ રાજા કડી ગાવા જઈ રહ્યો છું. સબરી તો રામની રાહ જોતા હતા, પણ આજ પૂજી બામાં જ્યાં જ્યાં જાતા હશે ને આગલે ફળીએ તો બીજું ફળિયું એની એવી જ વાટ જોતા હશે કે અમારા આંગણે પાળિયાદના ઠાકરના પગલા પડે છે. એટલે અહીંયા રામ દરબારનો ફોટો છે. આ ત્યાં તમે સ્થાપના મંદિરમાં જાઓ તો તમને ખબર પડે સનાતનની કેવી ઉજળી પરંપરા. અને આ પાળિયાદની પરંપરા લક્ષ્મણ બાપુ 200 વર્ષથી લક્ષ્મણજી બાપુનું મંદિર પૂરું ન થાય અને અયોધ્યામાં રામ મંદિરનો ધ્વજ ફરકાય, અયોધ્યામાં રામ મંદિર બને અને અહીંયા લક્ષ્મણ બાપુનું 200 વર્ષ પછી મંદિર પૂર્ણ થઈ જાય. આ લક્ષ્મણ જેતીનું આનાથી મોટું પ્રમાણ કેવું હોઈ શકે. એટલા માટે भाग आज जाग जाएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, मामा आएंगे तो अंगना सजाऊंगी, मामा आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, ये जन्मों के सारे पाप कट जाएंगे राम. આ સનાતની પરંપરા છે, શિવ પરંપરા છે આ ઠાકરની. ભગવાન ભૂત ભયાકાર ભૂતાળ અજાંકાર તૈનતે તાંકાર કાજા જાંકાર બા ગલે ડમરુઈ ડંકાર શંકર 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 મહાદેવ શંકર મહાદેવ શંકર તે કૈલાસ હરે પર મે હર હરિ પશુ
કઠાટ હરંગત ફેર ફરે ગદડે નગ થોમ થથા કર થઈ કર ખે ઘટોર તાળ ધરે પર મે હર મોત હરે બસ પ્રાણ પ્રતાલન નાદ કરે ગહરી ગંગધાર ભેકાર ભુજંગાઈ ભાર ઢારાઈ પગ ભજે ગડતાળ ન પાર ઉઠે પડગા ગણ સાગર ત્રીણ બ્રહ્માંડ ગજે હદ ભાર પકાય હિમાચલ હાલત હાલત વ્રત હજાર હર પર મે ગર્ભ પશુપાલન કામ પ્રજાલન નાદ કરે જય હો હનુમાન બેઠા છે હો ના કામ કરે બધાયના કામ કરે ને બધાયના કામ નોખા નોખા પાછા એવા તો જાગતા હનુમાન બેઠા મોટા હનુમાન બાપુને હનુમાનજી હારે આવ્યા હતા અને એ હનુમાનના તમે દર્શન કરો તો ખબર પડે સનાતન અને દાદા હનુમાનની કેવી તાકાત છે એટલે એક કડીમાં योगेश्वरी के लाल मेरा छोटा सा ये राम जी से कहते ना जय सिया राम मेरा राम जी से कहते ना जय सिया राम योगेश्वरी के लाल मेरा छोटा सा ये राम मैं तो राम संग जगता तेरा ये सदा नाम આમ તો આ શિવ પરંપરા ઉતરી છે અહીંયા રામદેવજીની પરંપરા એટલે રામદેવજી મહારાજ પોતે આવ્યા એટલે ઈ જ દ્વારકા વાળો ઈ જ રામ દરબાર છે શિવ પરંપરા એટલે ગેબીનાથ પરંપરા એ શિવ આદેશ કાનમાં દર્શન પહેર્યા હોય શિવનું સીધું રૂપ છે એ પરંપરા છે